નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકા 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ કાર્યક્રમની ઉજવણી। આજરોજ વિશ્વરત્ન મહાન સમાજ સુધારક, અર્થશાસ્ત્રી, મહિલાઓને વંચિતોના મસીહા, દુનિયાની સૌથી મોટી લોકશાહીના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ધોળકા શહેરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સામાજિક સમરસતાના પ્રણેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ, કાવીઠા, બદરખા, સરોડા, ત્રાસદ તેમજ ધોળકા મુકામે પાર્શ્વનાથ સર્કલ, મફલીપુર તેમજ ધોળકા મુકામે પાર્શ્વનાથ સર્કલ, મફલીપુર, સોનારકુઈ, 52 ગામ, વણકર સમાજ તેમજ સિદ્ધાર્થ વિદ્યાલયમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તેમજ તમામ સમાજના આગેવાનો દ્વારા સામાજિક સમરસતા ભોજનનું આયોજન સિદ્ધાર્થ વિદ્યાલયના પ્રમુખ ભગુભાઈ જાદવ, ચેરમેન કિરીટભાઈ, સેક્રેટરી કિશોરભાઈ તથા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમતામાં ડોક્ટર ભીખુભાઈ વેગડા તેમજ તમામ ટ્રસ્ટીઓ દ્વારા સમતા ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન મહાનુભાવોના દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ સિદ્ધાર્થ વિદ્યાલયમાં બાળકો માટે સિદ્ધાર્થ ક્રિકેટ એકેડેમીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તમામ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।